પ્રિયજનો, જેમ મેં આપ બધાને પહેલા પણ કહ્યું કે પુષ્ટિ માર્ગના પ્રત્યેક તત્વોના 3 સ્વરૂપો હોય છે: આદિદૈવિક, આધ્યાત્મિક અને આદિભૌતિક. એવી રીતે શ્રી મહાપ્રભુજીના પણ 3 સ્વરૂપો છે જે આ બધાને જાણવા ખૂબ જ આવશ્યક છે. એક, મહાપ્રભુજી એ આચાર્ય સ્વરૂપે. બીજું, મહાપ્રભુજી એ પ્રભુ સ્વરૂપે. અને ત્રીજું, એ મહાપ્રભુજી એ સ્વામીજી સ્વરૂપે. 3 સ્વરૂપોમાં આપશ્રીનું આખું ચરિત્ર તમે જોશો. સર્વોત્તમ સ્તોત્રમાં પણ તમે નામ જો તો મુખ્ય 3 નામ આપવામાં આવ્યા: આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય. અને પ્રત્યેક નામના 35 પેટા વિભાગ, પેટા નામ. અને તેથી 35 × 3 કેટલા થયા? 105. અને 3 મુખ્ય નામ. અને એવી રીતે આખી 108 ની ગણતરી સર્વોત્તમ સ્તોત્રના નામોની એ રીતે થાય છે. તો પ્રથમ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું હોય એ છે આચાર્ય સ્વરૂપ. એક ગુરુ તરીકે આપશ્રી પ્રગટ થયા. તો ઘણા વૈષ્ણવ પૂછતા કે જે આપને સંબંધ ભક્તો અને ભગવાનનો કરાવો છે, તો આ વચ્ચે ગુરુને નાખવાની કેમ જરૂર છે? અમને સીધા ભગવાનને પ્રાપ્ત કરવા છે, આપ કેમ આડા આવો છો? અર્થાત ગુરુની આપણા જીવનમાં શું જરૂર છે? એક દિવસ કેવું થયું કે એક ફેક્ટરીમાં એક મશીન બગડી ગઈ. મશીન બગડી તો આ ફેક્ટરીના જે માલિક હતા એને એક એન્જિનિયર બોલાવ્યા ગામમાંથી કે ભાઈ મશીન ઠીક કરાવી આપો અમારી. અને જ્યાં એન્જિનિયર આવ્યા, પોતાના બેગમાંથી એક હથોડો કાઢ્યો અને એક હથોડો માર્યો અને આખી મશીન ચલતી શરૂ થઈ ગઈ. અરે तुम तो क्या गजब के कारीगर हो, एक हथौड़ा मारा और मशीन चालू, तुमने तो जादू कर दिया. અને જ્યારે આને પૂછ્યું કે ભાઈ ये बताओ तुम्हारी रकम कितनी हुई, કેટલા લેશો તમે આના, એ કહો. અને કહ્યું જો શેઠજી 1000 રૂપિયા થશે. तो कि एक हथौड़े मारने के 1000 रुपए, हमें पागल समझ रखा है क्या? एक हथौड़े मारने का 1000 रुपए, तुम कौन से देश की बात कर रहे हो? तो ત્યારે આ એન્જિનિયરે કહ્યું કે જો શેઠજી, હથોડા મારવાના તો કેવલ 100 રૂપિયા હતા, પણ કઈ જગ્યાએ હથોડો મારવો એના 900 રૂપિયા હતા. અર્થાત શાસ્ત્રોમાં તો બધું જ લખેલું છે કે આવી રીતે મંત્ર જપ કરો, આવી રીતે ભગવત પ્રાપ્તિ કરો, આવી રીતે પાઠ કરો, આવી રીતે પોતાની ભક્તિ વધારો. પણ એક કયો હથોડો કોને ક્યારે મારવું એ ગુરુ સમજાવી શકે. એટલે 100 રૂપિયા શેના છે? હથોડા મારવાના કેવલ 100 રૂપિયા છે, પણ 900 રૂપિયા એ કઈ જગ્યાએ હથોડો પડે છે ને એના છે. તેથી આપણા બધાના જીવનમાં એ ગુરુની બહુ મોટી ભૂમિકા રહેલી છે. અને શ્રી મહાપ્રભુજીથી શ્રેષ્ઠતમ ગુરુ, ઉત્તમ ગુરુ બીજા કોણ હોઈ શકે? જો ગુરુના લક્ષણો અનેક શાસ્ત્રોમાં આપવામાં આવ્યા. મનુસ્મૃતિ કહે છે આ ચિનોતી જ શાસ્ત્રાણી સ્વયં આચરતે હિ આચાર્ય સ્થાપયેત્યન્યાન આચાર્યસ્સ નિગદ્યતે. અર્થાત આચાર્ય કોને કહેવાય? કે આ ચિનોતી જ શાસ્ત્રાણી, પહેલા શાસ્ત્રોનું જે પોતે અધ્યયન કરે, પછી સ્વયં આચરતે હિ, ખાલી અધ્યયન કરવાથી નહીં ચાલે, પણ પોતે એ આજ્ઞાઓનું પાલન પણ કરે. ગુરુ છે ને હાથી જેવો નહીં હોવો જોઈએ. હાથીના ખાવાના દાંત જુદા અને દેખાડવાના જુદા. ગુરુ જે બોલતો હોય એ કરવો પણ જોઈએ. આચાર્યના લક્ષણો તમને બતાવું છું મનુસ્મૃતિના. તો જે પહેલા શાસ્ત્રોને ભણે છે, સ્વયં આચરતે, પછી એ સમસ્ત શાસ્ત્રોને પોતે પોતાના જીવનમાં, પોતાના આચરણમાં એ શાસ્ત્રોને લેતો હોય છે. અને ત્રીજો લક્ષણ કે આચાર્ય સ્થાપયેત્યન્યાન, બીજાના આચરણમાં પણ એ સિદ્ધાંતો લાવે, ઉપદેશો આપીને, પ્રવચનો કરીને. સાચો આચાર્ય એને જ કહેવાય. તો આ 3 લક્ષણો તમે જોશો તો આપણા મહાપ્રભુજીમાં એકદમ બંધ બેસે છે. પોતે પણ શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે, પોતે પાલન પણ કરતા હતા, અને અનેક પ્રદેશોમાં પધારીને દેવજીઓનો ઉદ્ધાર કરીને
આપ શ્રી અનેક લોકો સુધી ધર્મના જે સંસ્કારો છે એ પહોંચાડ્યા છે. અને તેથી આચાર્ય કે જેણે પુષ્ટિ માર્ગની સ્થાપના કરી છે, સાકાર બ્રહ્મવાદની સ્થાપના કરી છે અને પ્રગટ થઈને માર્ગની રીત દેખાવી છે. તેથી તમે જો તો માર્ગ રીત દિખાઈ પ્રગટ વહે, કે ભાઈ મહાપ્રભુજીએ શું કર્યું, તો પ્રગટ થઈને આ માર્ગની રીત બતાવી. આપણે આગળ જોઈશું કઈ રીતે આપ શ્રી અનેક પ્રદેશોમાં પધાર્યા છે, વિદ્યાનગરની ધર્મસભા જીત્યા, અને એવી રીતે સાકાર બ્રહ્મવાદ, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ એ સમયમાં જ્યારે અનેક પ્રકાંડ પંડિતો હતા, અનેક પ્રકાંડ બ્રાહ્મણો હતા, એ સમયમાં કેવલ એક 13 વર્ષના બાળક પધાર્યા છે કૃષ્ણદેવરાયની સભામાં, અને ત્યાં જઈને સમસ્ત વિદ્વાનોને પરાસ્ત કર્યા છે અને પુષ્ટિ માર્ગ અને સાકાર બ્રહ્મવાદની સ્થાપના કરી છે. કેવલ 13 વર્ષના બાળક. તેથી તમે જુઓ તો ભગવતીઓ શું કહે છે કે માર્ગ રીત દિખાઈ પ્રગટ વહે, માર્ગ રીત દિખાઈ. મહાપ્રભુજી પ્રગટ થઈને પ્રથમ સ્વરૂપ આપશ્રીનું આચાર્ય સ્વરૂપ પુષ્ટિ માર્ગની સંસ્થાપના, સાકાર બ્રહ્મવાદની સંસ્થાપના આપશ્રી કરી છે. જો મહાપ્રભુજીમાં તમને વિચાર આવવો જોઈએ કે પુષ્ટિ માર્ગ તો ઠીક, પણ હિન્દુ ધર્મમાં અનેક આચાર્યો થયા, શંકરાચાર્ય થયા, મધ્વાચાર્ય થયા, અમે કેમ મહાપ્રભુજીને જ માનીએ? અને એવું શું મહાપ્રભુજીમાં વિશેષ હતું કે જે આજ સુધી કોઈએ નહીં કહ્યું હતું? તો પ્રભુની એક કૃપા કરવાનું સામર્થ્ય, પ્રભુનું કૃપા કરવાનો સ્વભાવ એક એવી વસ્તુ છે કે જે મહાપ્રભુજી પહેલા કોઈ આજ્ઞા નહીં. હવે તમે જો અડેલની બ્રાહ્મણીનો પ્રસંગ આવે છે કે એક બા હતા, આંખે કાંઈ દેખાતું નહીં હતું, આચાર વિચારથી ભ્રષ્ટ હતા, પણ પ્રભુની સેવા ખૂબ જ પ્રેમથી કરતા હતા અને વલ્લભની આજ્ઞા પ્રમાણે પ્રભુની સેવા કરતા હતા. ગામમાં વાત થવા લાગી કે મહાપ્રભુજીએ આવા કેવા ભાવ પર પ્રભુ પધરાવી આપ્યા છે, અમને તો નથી સકડીનું ધ્યાન, નથી અનસકડીનું ધ્યાન. ચાલો આપણે બધા મળીને મહાપ્રભુજી પાસે શિકાયત કરવા જઈએ. મહાપ્રભુજી ગામમાં પધાર્યા છે, શિકાયત કરવા ગયા કે कृपानाथ, ये जो बा है, जो डोकरी है, उसे नहीं आचार का ध्यान है, नहीं विचार का ध्यान है, और इस वैष्णव के माथे आपने क्यों प्रभु पधरा दिए हैं? आपको इसमें ऐसा क्या दिखा कि आपने प्रभु इस पर कृपा करके पधरा दिए हैं? વલ્લભને ખબર હતી કે બા બહુ કૃપા પાત્ર હતા, પ્રભુની સેવા ખૂબ જ પ્રેમથી કરતા હતા અને પ્રભુનું સહાનુભાવ પણ આ બાને હતું. વલ્લભ પધાર્યા છે વૈષ્ણવ સાથે આ બાના ઘરે, અને બા રસોડામાં સવા સેવા કરતા હતા, પ્રભુની રોટલીઓ બનાવતા હતા. અને જ્યાં આમ અંધ હતા, વધારે આંખોથી દેખાતું નહીં હતું, અને જ્યાં રોટલીઓ સિદ્ધ કરીને એક જગ્યા પર મૂકતા જાય, જે પહેલા સિદ્ધ કરી રોટલીઓ હતી એ બધી ગાયબ થઈ જતી. હવે અમને થાય કે ઉંદર લઈ ગયો કે બિલાડી લઈ ગઈ કે કોણ લઈ જાય છે બધી રોટલીઓ. અને જ્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા છે, અનેક બ્રજવાસીઓ પધાર્યા છે, એ લોકોને એવા દર્શન થયા કે બાના ઘરે બિરાજતા બાલકૃષ્ણલાલ બાના રસોડામાં પધાર્યા હતા, અને બા જે રોટલીઓ સિદ્ધ કરતા હતા એ ત્યાં ને ત્યાં જ રોગી જતા હતા. ભલે બીજું કઈ બાને નથી આવડતું, નથી અપરસનું જ્ઞાન, નથી સખડીનું જ્ઞાન, નથી કોઈ એવું કોઈ બહુ મોટું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તો આવું જે પ્રભુની કૃપા કરવાનો જે સ્વભાવ શ્રી મહાપ્રભુજી બતાવ્યું, એ મહાપ્રભુજી પહેલા કોઈ આચાર્ય નહીં બતાવ્યું. અને એવો એક માર્ગ સ્થાપિત કર્યો કે જેમાં સાધન પણ એ જ છે અને ફલ પણ એ જ છે. हमारी मंजिल भी वही है और हमें जो जगह जाना है वह हमारा साधन પણ સેવા અને ફલ પણ પ્રભુની સેવા. કરવી છે પણ પ્રભુની સેવા અને પહોંચવું પણ છે એ પ્રભુની સેવા.